સર્વોત્તમ સ્તોત્ર શ્રી ગુસાઈજીએ સ્વયં પ્રગટ કરેલ છે, જેનો મહિમા આપે સ્વયં કહેલ છે કે જે કોઈ પણ ભક્તિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે પ્રતિબંધ ભારેમાં ભારે પણ આવે છે તો તેનો વિનાશ કરે છે અને શ્રી કૃષ્ણ અધરામૃત નિસંશય નિશ્ચય પ્રાપ્ત થાય છે. એ સર્વોત્તમ સ્તોત્રના 108 નામ ગઈકાલે પૂર્ણ થયા, જેમાં હવે આજે એ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગોકુલનાથજીએ 108 નામ સર્વોત્તમજીમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે શ્રી ગુસાઈજી પ્રભુ આપે પ્રગટ કર્યા છે તે સર્વોત્તમ સ્તોત્રનું કારણ અને ભાવાર્થ એ હવે કહી રહ્યા છે શ્રી ગુસાઈજી. या भांति सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के 108 नाम श्री गुसाई जी सो कहे हैं. गुसाई जी जो कहे हैं. अब या सर्वोत्तम स्तोत्र को कारण भावार्थ कहत है. अब आ संस्कृत में एक श्लोक राख्यो छे श्री गुसाईजी प्रभुए. ये श्लोक छे इत्यानंद निदेह प्रोक्तम नामनाश्चतोतरम शतम. या को अर्थ श्री गुसाई जी कहते हैं. अब गोकुलनाथ जी कृपा करी सके अभी कि गुसाई जी शू कहे छे कि आनंद परमानंद रूप समुद्र जो श्री आचार्य जी महाप्रभु जी है, तिनके अष्टोत्तर शतनाम है, सो हम प्रकट करी निरूपण करक है. सो यह अष्टोत्तर शतनाम कैसे है? जो आनंद रस के परमानंद रस के समुद्र है. 108 नाम केवा छे तो कहे छे कि आनंद रस अने परमानंद रस एना समुद्र समान कह्या छे. उपमा आपी छे समुद्रनी, पण समुद्रथी अधिक छे के आगळ कहेशे. सो प्रत्येक नाम आनंद रस तथा परमानंद रस के समुद्र है. सो कहते जो यह लीलात्मक नाम है, सो श्री आचार्य जी महाप्रभु की सर्व लीला समुद्रवत है. ताते प्रत्येक नाम हो समुद्रवत है. तहाँ अब कोई कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी को समुद्रवत कहे, सो लौकिक समुद्रवत नहीं है. એટલે આપણને એમ થાય કે સમુદ્રવત એટલે તો પણ વિશાળ છે, પણ ગોકુલનાથજી કહે છે કે ના, સમુદ્રની ઉપમા પણ પૂરતી નથી એમ. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી अलौकिक समुद्रवत है. ताते श्री समुद्र पद तो दृष्टांत मात्र है, अथवा तो समुद्र तो सात ही है. और श्री महाप्रभु जी वल्लभाचार्य जी में तो कोटि कोटि समुद्र है. એટલે પ્રમાણ આપવું પડે. કોટી સમુદ્ર કીધા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શરીરમાં, તો પ્રમાણ આપવું પડે. શ્રી અંગ में હવે પ્રમાણ આપે છે महाप्रभुजी वल्लभाचार्य जी के श्री अंग में जितने रोमकूप है, એટલે કે જે રૂવાડીઓ હોય ને, રૂવાટીઓ, જેટલી રૂવાટીઓ છે, सो प्रत्येक रोमकूप समुद्रवत है. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું આજે દર્શન કરાવી રહ્યા છે ગોકુલનાથજી, કે આપે આગળ ન કરાવ્યું ત્રિલોકી ભૂષણમમાં,
કેમ કે ત્યાં ગુસાઈજીની એવી ઈચ્છા હતી કે મહાપ્રભુજીનું નામ ત્રિલોકી ભૂષણમ પ્રગટ કરવું, એટલે ત્યારે આપે સ્વર્ગ, પાતાલ અને પૃથ્વી એના ભૂષણ કહેલા. પણ હવે આ મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે પરળ બ્રહ્મનું, કે જેમાં કરોડો બ્રહ્માંડોના બ્રહ્મા વિષ્ણુ મહેશ એ જ્યારે ગોલોક જાય છે ત્યારે આપના સ્વામીનીજી રૂપે દર્શન કરે છે. એ આ સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. કરોડો બ્રહ્માંડોના અધિપતિના અર્ધાંગિની સ્વામીનીજી એ અહીંયા મહાપ્રભુજી થઈને પ્રગટ થયા છે. એટલે હવે એમનું જે સ્વરૂપ છે કેવું છે, તો કહે છે કે પ્રત્યેક રોમ મેં બ્રહ્માંડ હૈ. આ પ્રમાણે આ કઈ શબ્દોથી નથી, આ કઈ કાવ્ય શક્તિ નથી, આ કોઈ કોરી કલ્પના નથી. આ દર્શન કરવા હશે કરોડો બ્રહ્માંડોના તો એ પણ થશે ગર્ગ સંહિતામાં. જ્યારે આ પૃથ્વીના બ્રહ્માંડની બહાર નીકળશે વિષ્ણુ, મહાદેવ, ઇન્દ્ર, બ્રહ્માજી, તો કયા માર્ગથી કેવી રીતે ક્યાં સુધી વિમાનમાં, પછી કેવા જલયાનમાં, કેમ જલયાનમાં, એ જળ કયું, અને જલમાં નીચે લૂંટી રહેલા અલોકો કરોડો બ્રહ્માંડોના દર્શન થશે ત્યારની વાત છે. અત્યારે આ તો મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે અલૌકિક, એમાં કહ્યું કે પ્રત્યેક રોમ में ब्रह्मांड है, अनेक कोटि रूप श्री अंग में रोमकूप है, सो अनंत कोटि ब्रह्मांड श्री अंग में है, सो एक ब्रह्मांड में 7 समुद्र है. सो यहाँ श्री आचार्य जी महाप्रभु के एक रोमकूप में ऐश्वर्य, यश, श्री, ज्ञान, वैराग्य रूप समुद्र है. धर्मी रूप सहित ताते अनंत कोटि रोमकूप, अनंत कोटि ब्रह्मांड है. ताते समुद्र तो दृष्टांत मात्र है, अपार जल भर्यो है. धर्म रूपी पवित्र रूप, ऐसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी के भगवद लीलात्मक संयोगात्मक वियोगात्मक रस अपार भर्यो है. पुण्य पवित्र रूप अथवा समुद्र जैसे अगाध है, तैसे ही श्री महाप्रभु जी वल्लभाचार्य जी को हृदय अगाध है. अथवा समुद्र में लहर तरंग सदा सर्वदा उठत है, तैसे ही श्री आचार्य जी महाप्रभु के हृदय में ते भगवद लीला के अनेक भाव रूप लहर तरंग उच्छलित प्रगट होत है. अनंत शब्द है અને લહેરની સાથે ઉપમા આપી કે ક્યારે પણ આપના હૃદયમાં જે લહેરની તરંગો છે એનો અંત આવતો નથી. રોજ નવી નૂતન લીલાનો લહેરનો આપ અનુભવ કરતા રહો છો. એટલે જ તો કૃષ્ણ ભટ્ટજીએ કહેલું, જ્યારે સૌ વૈષ્ણવોએ પૂછેલું કે પ્રભુ પ્રસન્ન થયા, કે આપણો મનોરથ અંગીકાર કર્યો અને પ્રસન્ન થયા એનું પ્રમાણ શું? તો કોઈ વૈષ્ણવે એમ કહેલું કે જે દિવસે વૈષ્ણવ અચાનક આવી ચડે તો માની લેવું. કોઈ વૈષ્ણવે કંઈક બીજું ભાવ કહેલો, પણ એમનું સમાધાન થાય સાચું એટલે કૃષ્ણ ભટ્ટ પાસે આવીને પૂછેલું તો કૃષ્ણ ભટ્ટે કહેલું કે જે યુગલ સ્વરૂપ છે, જેમ કે આ મહાપ્રભુજી એટલે સ્વામિનીજી અને શ્રી કૃષ્ણ, એ હંમેશા લીલામાં મગન રહે છે. એટલે આપણે અહીંયા એવું માની લઈએ કે અહીંયા આ જે મનોરથ કર્યો એ એમને પ્રસન્ન કરી ગયો, તો એ આપણો ભાવ છે. ત્યાં સુધી કશું પહોંચતું નથી. કેમ નથી પહોંચતું? કે એ કંઈ બેઠા નથી કે ધ્યાન આપવા કે કયા વૈષ્ણવો કયો મનોરથ કરી રહ્યા છે, એવું ધ્યાન આપવા બેઠા નથી. કેમ કે એ લીલા વગર રહી શકતા નથી. એ હંમેશા નિત્ય નૂતન લીલા કરતા રહે છે, મગન રહે છે. સતત જે લહેર આવે છે સમુદ્રમાં એવી રીતે. તો પછી કેવી રીતે ખબર પડે કે એમના સુધી આપણી સુધી ગઈ કે નહીં? ત્યારે પછી કહ્યું કે ત્યાં સાથે એક સખી હોય છે નિકુંજમાં, અને બહાર પણ એક સખી હોય છે નિકુંજની બહાર. એ જ્યારે જાણે કે મારે આ ભગવદીય જે છે એનો સાચો શુદ્ધ પ્રેમ છે અને મનોરથ સાચો છે, તો મારે આ વાત પહોંચાડવી છે ઠાકોરજી સુધી, તો જ્યારે
એ નિકુંજની અંદર રહેલી સખીને કઈ સંભળાવે છે. અને એ જે સખી છે એ જ્યારે યુગલ સ્વરૂપ લીલા કરી અને થોડોક સમય માટે નિરાંતની પળમાં બિરાજે છે, આરામની પળમાં થોડીક ક્ષણો માટે, બરાબર તે વખતે સમય સૂચકતા વાપરી અને નિકુંજની જે સખી છે એ તે યુગલ સ્વરૂપને સુધી લેવડાવે છે, ખાસ કરીને સ્વામિનીજીને. અને સ્વામિનીજી પછી એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રને તે જીવના વિશે સુધી લેવડાવે છે. ત્યારે તે મનોરથ સિદ્ધ થયો જાણવો, એવું જે કૃષ્ણ ભટ્ટજીએ કહેલું. એ જ વાત અહીંયા આપે શ્રી गोकुलनाथ કહી. तैसे ही श्री आचार्य जी महाप्रभु जी के हृदय में ते भगवद लीला के अनेक भाव रूप लहर तरंग उच्छलित प्रकट होते हैं. अथवा श्री आचार्य जी महाप्रभु जी को जो समुद्र की उपमा दिए है सो तो याते હવે અલગ અલગ ભાવ છે. એક આ ભાવ પત્યો, બીજો ભાવ શરૂ થયો કે શા માટે સમુદ્રની ઉપમા આપી કે સમુદ્ર में ते 14 रत्न प्रकट भये तथा अनेक रत्न को समूह भयो है. तैसे ही आचार्य जी महाप्रभु कीजू आप योगानुयोग અત્યારે ભાગવતજીમાં પણ સમુદ્ર મંથનનો પ્રસંગ આવ્યો હમણાં 2 દિવસ પહેલા, અને આ 14 રત્નો પ્રગટ થયા એ આવ્યા. તો ગોકુલનાથજીએ અહીંયા તે લીલાનું પણ સ્મરણ કરી લીધું અને સામે ઉપમા આપવા માટે પણ મહાપ્રભુજીએ પ્રગટ કરેલા જે 7 સમુદ્રવત ઉપમા આપી, તો એ સમુદ્રમાંથી કયા 14 રત્નો મહાપ્રભુજીએ પ્રગટ કર્યા અલૌકિક? તો કહે છે કે મહાપ્રભુજીએ જે રત્નો પ્રગટ કર્યા છે એની પણ ગણના કરી શકાય એવી નથી, અનંત છે. महाप्रभु जी वल्लभाचार्य जी की लीला समुद्र में ते अष्टोत्तर शतनाम परम अलौकिक रत्न रूपी प्रकट भय तथा नाम तो अनेक है, ताते नाम रत्नन को समूह रूप है, जिनमें तथा 14 रत्न प्रकट किए श्री भगवान ने प्रकट किए. तैसे ही એટલે કે સમુદ્ર મંથનમાંથી ભગવાને પોતે જે મંથન કર્યું અજીત ભગવાને અને જે પ્રગટ કર્યા તેવી જ રીતે महाप्रभु जी वल्लभाचार्य जी रूपी समुद्र तैसे ही में से तथा श्री गोवर्धन नाथ जी तथा श्री नवनीत प्रिया जी. હવે કયા કયા 14 રત્નો જે ગણાવે છે અહીંયામાં આપણા અમદાવાદના નટવર પ્રભુ બી છે. ગોકુલનાથજીના શ્રીમુખે નામ જે પ્રગટ થયા 14 રત્નોના તે શું કહે છે? શ્રી ગોવર્ધનનાથજી, શ્રી નવનીત પ્રિયાજી તથા શ્રી મથુરેશજી, જે તાળદેવ થયું હતું અને આપ્યું તો આપે પદ્મનાભદાસજીને પધરાયું હતું. શ્રી વિઠ્ઠલ શરાઈજી, ગુસાઈજી પ્રગટ થયા અને જે લઈને આવ્યા પેલા સંપ્રદાયવાળા ઠાકોરજીએ કહ્યું એટલે. શ્રી દ્વારિકાનાથજી, આ તો ક્યાંથી ક્યાં પહોંચ્યું. બ્રહ્માજીને દ્વારિકાધીશજી આપ્યું, ત્યાંથી કરદમ ઋષિ પાસે આવ્યું, ત્યાંથી કપિલ ભગવાન પાસે બિંદુ સરોવરમાં સમાઈ ગયું, દેવ શર્મા નામના બ્રાહ્મણ પાસે આવ્યું, અમરીશ રાજા પાસે આવ્યું, વશિષ્ઠજી પાસે આવ્યું, આબુમાં રહ્યું, કૌશલ્યાજી પાસે આવ્યું અને છેવટે કનોજમાં આવ્યું. દામોદરદાસ સંભલવાલાથી આવ્યા પછી એ પુષ્ટ થયું. દ્વારિકાધીશજી, શ્રી ગોકુલનાથજી, આ તો પૂર્વકલ્પમાં જે લીલા થઈ હતી કે ઇન્દ્ર આવી રીતે 7 દિવસ સુધી વર્ષા કર્યા પછી ભગવાને એ વખતે ધારણ કર્યો હતો. ત્યારે ઇન્દ્રએ વિનંતી કરી કે એક સ્વરૂપ અમને પણ મળે આપનું. ત્યારે જે કૃપા કરી હતી એ ગોકુલનાથજીનું સ્વરૂપ. પછી તો રાવણના પુત્ર ઇન્દ્રજીત મેઘનાદે સ્વર્ગ જીત્યું એટલે એણે સેવા કરી, પૂજા. એ લોકો પૂજા કરતા હો, સેવા શબ્દ ના આવે વલ્લભીય સિવાય. પછી જ્યારે એ જ ગાદી ઉપર વિભીષણ બેઠા તો વિભીષણ પાસે આવી. વિભીષણ જાણ્યું કે રાક્ષસોની વચ્ચે આ સ્વરૂપને શ્રમ પડે એટલે એમણે લંકામાંથી અયોધ્યામાં પ્રાપ્ત કરાવ્યું. રામજીએ તૈલંગ કુલ ભટ્ટ જે મહાપ્રભુજીનું જે કુળમાં જન્મ છે, પ્રાગટ્ય છે, એ જ કુળના કોઈ બ્રાહ્મણને આપ્યું. જાણ્યું કે ભવિષ્યમાં વલ્લભ પાસે આવશે. એ ગોકુલનાથજીનું સ્વરૂપ પરંપરામાં વેણુ ભટ્ટ મહાપ્રભુજીના સસરા પાસે આવ્યું
અને સસરા પાસેથી મહાપ્રભુજી પાસે આવ્યું અને મહાપ્રભુજીએ આપના ગુસાઈજીએ આપના ગિરધરજી ગોવિંદરાયજીએ કલ્યાણરાયજીએ ક્ષમા કરી દો. ગુસાઈજીએ ગોકુલનાથજીને પધરાવ્યું. ગોકુલનાથજીનું સ્વરૂપ ગોકુલનાથજીને પધરાવ્યું, પણ આવી રીતે આવેલું. ગોકુલચંદ્રમાજી રત્નોના જે 14 રત્નોના નામ છે. આ ગોકુલચંદ્રમાજી મહાવનમાં પેલી ક્ષત્રાણીને છીછરા જળમાં બ્રહ્માંડ ઘાટ પાસે જમનાજીના જલમાંથી જે 4 સ્વરૂપો પ્રાપ્ત થયા હતા તે. તથા શ્રી મદન મોહનજી, આ તો મહાપ્રભુજીના 7મા જે પેઢીએ હતા, સાક્ષાત વેદનો અવતાર યજ્ઞનારાયણ ભટ્ટ, જેમણે પેલો યજ્ઞ કર્યો હતો અને તેમાંથી જે પ્રગટ થયા હતા તે. વચન આપ્યું હતું કે અમે જ તમારે ત્યાં આટલા સોમયજ્ઞ પૂરા થશે તે. તથા બાલકૃષ્ણજી, શ્રી નટવરજી, નટવર પ્રભુ એ આપણા અમદાવાદમાં અસારામાં બિરાજે છે. આ બાલકૃષ્ણજી પણ જળમાંથી પ્રગટ થયા હતા, યમુના જળમાંથી. आदि 6 स्वरूप गोद के ऐसे 14 रत्न के प्रकट करता है तथा समुद्र में जैसे रत्न को समूह है तैसे ही. હવે આગળના જે ઘણો વિસ્તાર છે આમાં, એટલે આજે આપણે આટલું જ રાખ્યું છે. અને યોગાનો યોગ સાખીમાં પણ આજે હરિરાયજી મહાપ્રભુજી આ બધા નિધિ સ્વરૂપોનું પણ સુંદર વર્ણન કરશે. એટલે સાખીમાં પણ આનો બધો ભાવ આવશે, આ બધા સ્વરૂપોનો ભાવ પણ આવશે કે આ સ્વરૂપ પાછળ કયો ભાવ છે. જરૂરથી લાભ લેજો પાછા. એ ભાવ સાથે સર્વોત્તમજીમાં હવે આ જે કાર્યકારણ છે 108 નામનું, એમાં પણ ઘણો વિસ્તાર છે. એટલે હજી આવતીકાલે આ અધૂરું રહેલું આવતીકાલે આવશે. હજી 1, 2, 3 દિવસ ચાલશે સર્વોત્તમજી, કારણ કે આગળ ગોકુલનાથજી પણ હવે આપનો ભાવ રજૂ કરશે કે કંઈ ભૂલચૂક થયું હોય તો ગુસાઈજી કૃપા કરે, વલ્લભ કૃપા કરે, એવી દીનતાનો લાભ મળશે આપણને. બોલો श्री महाप्रभुजी वल्लभाचार्य जी की जय हो. श्री गुसाई जी परम दयाल की जय हो. श्री गोकुलनाथ जी की जय हो. सर्वोत्तम स्तोत्र की जय हो. आजना 14 रत्नों की जय हो.